માળિયા હાટીના માં પણ હાટી ક્ષત્રિય સમાજ અને કરણી સેના મેદાને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવી। થોડા દિવસો પહેલા રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે જે ટીકાથી પણ કરેલ હતા તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। આજે માળિયા હાટીનામાં મહારાણા પ્રતાપસિંહ ચોકમાંથી સૂત્રધાર સાથે ક્ષત્રિય સમાજ અને કરણી સેનાની એક રેલી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદાર કચેરીએ જઈ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને જણાવ્યું છે કે આ દેશના રક્ષણ માટે રજવાડાએ 562 રજવાડાઓ સરકારને આપ્યા હતા। આ રાજપૂત સમાજ જ્યારે દેશને જરૂર પડી ત્યારે દેશ માટે બલિદાન પણ આપ્યા છે એવો આ સમાજ છે। તેમ છતાં રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ અને કરણી સેના ખૂબ જ નારાજ છે। માટે તાત્કાલિક પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગણી કરી છે અને તેમ છતાં ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી માંગણી હાટી ક્ષત્રિય સમાજે કરી છે। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। અને ક્યાંક ક્યાંક ક્ષત્રિય સમાજ વિરોધી છબી બનાવેલી છે એવા રાજકોટના ઉમેદવાર રૂપાલા, જેમણે ક્ષત્રિય સમાજ વિશે ક્યારેય પણ કોઈ પણ ઇતિહાસમાં કોઈ એટલું નિમ્ન કક્ષાનું કે નિમ્ન કક્ષાનું કોઈ ન બોલી શકે, તેનાથી પણ વિશેષ ખૂબ ખરાબ ભાષાની અંદર રાજપૂત સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે। એની વિરુદ્ધની અંદર અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આ સમાજ રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર 20 થી 22 કરોડની વસ્તી ધરાવતો સમાજ, જેણે એક અવાજે સરદાર વલ્લભભાઈ પટેલના એક અવાજે
પોતાના 562 રજવાડા ત્યાગી દીધા, પોતાની સંપત્તિ ત્યાગી દીધી, પોતાનું રાજ ત્યાગી દીધું, કારણ કે ભારતને અખંડિત બનાવવાનો હતો. એવા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા રાજપૂત સમાજ વિશે કોઈ અમારી બેન દીકરીઓ વિશે આવી હલકટ કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે તો તેની સામે રાજપૂત સમાજ આક્રમક થવાનો છે, થઈ રહ્યો છે, હજી પણ થશે. અમારી લાગણી અને માંગણી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને બધે મેસેજ પહોંચાડવામાં આવે કે કોઈ પણ સમાજ વિશે આટલી હલકી કક્ષાની રાજનીતિ ન હોઈ શકે. તમે સમાજના વિરોધી હો તો પણ જાહેરની અંદર આટલી નીચે પહોંચવાનું અને આવી ભાષાનો ઉપયોગ કરવાનો. જો હજી સુધી પણ આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ફક્ત રાજકોટની અંદર નહીં, આખા દેશની અંદર આના પડદા પડશે અને રૂપાલાભાઈના કરેલા કામને કારણે બીજાને પણ ભોગવવાનો વારો આવશે. તો આજે હાટી ક્ષત્રિય યુવા સંગઠન મારી હાટીના હાટી ક્ષત્રિય સમાજ વતી હું બધાને વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને રાજપૂત સમાજને ન્યાય આપવામાં આવે. જય રાજપૂતાના, જય રાજપૂતાના.